This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ભારે વરસાદને પગલે ઉકાઈની સપાટીમાં સતત વધારો. 5 લાખ ક્યુસેક પાણીની આવક સામે તંત્ર દ્વારા છોડાતું 2 લાખ ક્યુસેક પાણી. બે કાંઠે વહેતી તાપીથી શહેરમાં અફવાનું બજાર ગરમ. સામે પક્ષે તંત્ર દ્વારા અફવા ઉપર ધ્યાન નહીં આપવા શહેરીજનોને કરાઈ રહી છે અપીલ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પાલિકા સહિત જિલ્લા તંત્ર એલર્ટ પર. પાલિકાએ 4 ફ્લડ ગેટો બંધ કર્યા. અધિકારીઓ સ્ટેન્ડ બાય પર. ઉધનામાં થયેલા અપહરણનો ફૂટ્યો ભાંડો. કર્મચારીએ મોત શોકમાં ઉડાડેલા 2.5 લાખ શેઠને પરત ન આપવા માટે રચ્યું હતું તરકટ. અને નવસારીના મછાળ ગામે ભ્રષ્ટાચારના મુદ્દે સરપંચ ફેરવાયા. ગ્રામજનોનો હલ્લાબોલ તો 4 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી. ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પૂરની કોઈ પરિસ્થિતિ ન સર્જાય તે માટે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તો આવો એક નજર કરીએ ઉકાઈ ડેમની સપાટી અને મહત્વની કેટલીક આંકડાકીય માહિતી પર. ઉપરવાસથી માંડી અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદે પોતાની ધુઆધાર બેટિંગ ચાલુ કરી છે ત્યારે ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમના અત્યાર સુધીના તમામ આંકડાઓ લઈને અમે ફરી તમારી સમક્ષ હાજર થયા છીએ. જો સમય અનુસાર વાત કરવામાં આવે તો સવારે 10 વાગે ઉકાઈ ડેમની સપાટી 331.34 નોંધાવવામાં આવી હતી. જ્યારે ઉકાઈમાં 4,42,930 ક્યુસેક પાણી ઠલવવામાં આવી રહ્યું હતું. જ્યારે તેની સામે આઉટફ્લો 1,97,687 નોંધાયો હતો. 11 વાગ્યાની વાત કરીએ તો 11 વાગે ઉકાઈ ડેમની સપાટી 331.53 હતી. જ્યારે ઇનફ્લો 4,43,519 નોંધાયો હતો. જ્યારે આઉટફ્લો 1,98,178 નોંધાયો હતો. 12 વાગ્યાની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી 331.71 નોંધાઈ હતી. જ્યારે ઇનફ્લો હતો 4,72,919, જેની સામે આઉટફ્લો 1,98,738 નોંધાયો હતો. બપોરે 1 વાગ્યાની વાત કરીએ તો 331.89 ઉકાઈ ડેમની સપાટી નોંધાઈ હતી. જેમાં 4,58,979 લાખ ક્યુસેક પાણીનો આવરો ઇનફ્લો નોંધાયો હતો. જેની સામે 1,99,316 લાખ ક્યુસેક પાણી તાપીમાં છોડવામાં આવ્યું હતું. બપોરે 2 વાગ્યાની વાત કરીએ તો 2 વાગે પણ સપાટી એઝ ઇટ ઇઝ રહેતા 332.13 નોંધાવા પામી હતી. જેની સામે 5,46,501 ક્યુસેક પાણી ઇનફ્લો તરીકે આવતું હતું. જ્યારે તાપીમાં 2,01,20 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. બપોરે 3 વાગ્યાની વાત કરીએ તો 332.30 સપાટી નોંધાઈ હતી ઉકાઈની, અને તેમાં પણ 4,46,169 ક્યુસેક પાણીનો ઇનફ્લો હતો. જ્યારે તેની સામે પાણીની આવક હતી 2 લાખ ક્યુસેક. સાંજના 4 વાગ્યાની વાત કરીએ તો સાંજે 4 વાગે ઉકાઈ ડેમની સપાટી 332.51 નોંધાઈ હતી. જેમાં ઇનફ્લો હતો 5,40,708 અને આઉટફ્લો હતો 2,13,686. સાંજના 5 વાગ્યાની વાત કરીએ તો સાંજે 5 વાગે ઉકાઈ ડેમની સપાટી 332.71 નોંધાવા પામી હતી. જ્યારે તેની સામે ઇનફ્લો હતો 4,91,045
અને આઉટફ્લો નોંધાયો હતો 2,02,541 રૂપિયા। અત્યારે હાલની 6 વાગ્યાની સપાટીની વાત કરીએ કે તો 6 વાગે ઉકાઈ ડેમની સપાટી હતી 332.93, જ્યારે ઇનફ્લો 5,24,532 નોંધાયો હતો, જેની સામે આઉટફ્લો 2,03,460 નોંધાયો હતો। સાંજની 4 વાગ્યાની જ વાત કરીએ તો કાકરાપાર ડેમની સપાટી 169.60 નોંધાવા પામી છે, જ્યારે સતત કાકરાપારમાંથી 2,02,900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હથનુર ડેમની વાત કરીએ તો હથનુર ડેમની સપાટી 210.95 સુધી પહોંચી છે, જ્યારે હથનુર ડેમમાંથી 1,97,164 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। સાંજના 7 વાગ્યાની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી 333.70 નોંધાવા પામી હતી, જ્યારે ઉકાઈ ડેમમાં ઇનફ્લો હતો 5,50,428, જ્યારે તેની સામે આઉટફ્લો છે 2,04,145। અને લેટેસ્ટ 8 વાગ્યાની વાત કરીએ તો 8 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 333.40 નોંધાવા પામી છે, જેમાં 5,36,536 ક્યુસેક પાણી ઉકાઈમાં આવી રહ્યું છે, જ્યારે તેની સામે તાપી નદીમાં ઉકાઈમાંથી 2,04,670 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ગુરુવાર મધરાતથી શહેરમાં પડી રહેલા અવિરત વરસાદ અને ઉપરવાસમાંથી સતત છોડાતા પાણીના કારણે શુક્રવારે શહેર સહિત જિલ્લામાં પૂર આવવા અંગેની અફવાઓએ જોર પકડ્યું હતું, જ્યારે તંત્ર દ્વારા પૂરની શક્યતાને દિવસભર નકારવામાં આવતી હતી અને અફવા પર ધ્યાન ન આપવા જણાવવામાં આવતું હતું। 2006માં ભયંકર પૂરનો અનુભવ કરી ચૂકેલા લહેરી લાલાઓ ગણાતા સુરતવાસીઓ દર વર્ષે ચોમાસામાં તાપી નદીના રૌદ્ર સ્વરૂપથી ચોક્કસ ગભરામણ અનુભવે છે અને કદાચ આથી શુક્રવારનો દિવસ શહેર આખામાં અફવા બજારના નામે રહ્યો હતો। તેમાં પણ અદ્યતન ટેકનોલોજીએ પ્રાણ પૂર્યા હોય તેમ મોબાઈલના વિરોધ એપ્સ પર શહેરમાં પૂર આવવાનું હોવાના મેસેજો ફરતા થયા। પરિણામે એપ્સનો ઉપયોગ કરતા લોકોની સાથે સાથે મોબાઈલના આધુનિકરણનો ઉપયોગ ન કરતા લોકોમાં પણ ગભરાટ ફેલાયો। સામે પક્ષે પ્રશાસન દ્વારા સબ સલામતના ગાણા વચ્ચે અફવાઓથી દૂર રહેવા દિવસભર અપીલો કરવામાં આવતી હતી। આ જિલ્લા કલેક્ટર સહિત સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ દિવસભર લોકોને અફવાથી દૂર રહેવા સલાહો આપતું નજરે ચડ્યું હતું। આ દરમિયાન શહેર આખામાં પૂર આવશે કે કેમ તે અંગેની ચર્ચાઓ પણ ચાલી રહી હતી। હિન્દ ટીવીએ આ અંગે જાણકારો પાસેથી મત જાણ્યો તો પૂર અંગેની વિગતો મળવા પામી હતી। ભૂતકાળના અનુભવને ધ્યાને રાખવામાં આવે તો સુરત શહેરની ફરતે પસાર થતી લોકમાતા તાપી નદીની પાણી વહન કરવાની ક્ષમતા આમ તો 2.5 થી 3 લાખ ક્યુસેક પાણીની છે, પરંતુ હાલમાં હિન્દુ મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા હોય દરિયા દેવ પણ ભરતી ઓટના નિયમોને આધીન પાણી સ્વીકારવાનું બંધ કરતા હોય છે। પરિણામે ભરતી અને ઓટને ધ્યાને રાખીને પણ શહેરમાં પૂરની ચર્ચાઓ ચાલી રહી છે। હાલ તંત્ર દ્વારા 2 થી 2.25 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે। બીજી તરફ ઉપરવાસમાંથી 5 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી આવી રહ્યું છે। જો કે તંત્રએ અગમચેતી વાપરીને અગાઉથી પાણી છોડવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ ઉપરવાસમાંથી પાણી વધુ આવે તો તંત્રના શ્વાસ અદ્ધર ચડી જાય તેમ છે। ઉકાઈ ડેમની હાલની સપાટી 333 ફૂટની આસપાસ છે। ભયજનક સપાટી 345 ફૂટ છે, એટલે કે હજુ કોઈ ચિંતાનું કારણ નથી। આમ છતાં જો તંત્ર ધારો કે 2.5 લાખ ક્યુસેકથી પાણી છોડે તો પણ 3.25 લાખ ક્યુસેક પાણી સુધી શહેરને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે 3.25 લાખ ક્યુસેક પાણી છૂટે તો પણ નદી તે વહન કરી શકે તેમ છે। માત્ર નદી કિનારાના વિસ્તારોમાં જ પાણી ભરાય તેવું ગણિત જાણકારો મૂકી રહ્યા છે। જો કે આ વચ્ચે પણ જો તંત્ર 3 લાખ કે તેનાથી વધારે પાણી છોડે તો પણ શહેરીજનોને 2006ના પૂરની નહીં પરંતુ 2002ના પૂરની યાદ જરૂર દેવડાવી શકે। તંત્રના જાણકારોનું માનીએ તો શુક્રવારની રાત શહેરમાં પૂર આવે કે ન આવે તે માટે મહત્વની બની રહે તેમ છે, કારણ કે ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ઉકાઈ ડેમમાં આવે અને સપાટી સડસડાટ વધે તો તંત્ર પાસે એક સામટું પાણી છોડવા સિવાય કોઈ રસ્તો બચે તેમ નથી। આવા સંજોગોમાં સુરતીઓએ અમાસની સામી ભરતીની ગણતરીથી પાણીથી બચવા માટે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। શહેરમાં તથા જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। આ ઉપરાંત ઉપરવાસમાં પડતા વરસાદના કારણે ઉકાઈની જળ સપાટીમાં પણ ભારે વધારો નોંધાયો છે। ઉકાઈમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે તાપીની જળ સપાટી પણ વધી છે, જેથી કાંઠા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયા છે। ત્યારે આપણે નજર કરીએ શુક્રવારના શહેર તથા જિલ્લામાં અને ઉપરવાસમાં નોંધાયેલા વરસાદના આંકડા પર। શહેરમાં તથા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। આ ઉપરાંત ઉપરવાસમાં કેચમેન્ટમાં પડેલા મુશળધાર વરસાદે સુરત મનપા તંત્રને દોડતું કરી દીધું છે।
કેચમેન્ટમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં પણ ધરખમ વધારો થયો છે, જેના કારણે ઉકાઈ તંત્ર પણ સાબદું થઈ ગયું છે. સુરત તથા જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા વરસાદના વિસ્તૃત આંકડાઓ આપણે નજર કરીએ પહેલા સુરત સિટીના 7 ઝોનના આંકડાઓ પર. સેન્ટ્રલ ઝોનમાં 88 મીમી, વરાસા ઝોનમાં 37 મીમી, રાંદેરમાં 98 મીમી, કતારગામમાં 52, ઉધનામાં 40, લિંબાયતમાં 46 mm તથા અઠવા ઝોનમાં 37 mm વરસાદ નોંધાયો હતો. હવે આપણે નજર કરીએ સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડાઓ પર. બારડોલીમાં 38 મીમી, ચોર્યાસીમાં 50, કામરેજમાં 144, મહુવામાં 33, માંડવીમાં 46, માંગરોળમાં 69, ઓલપાડમાં 115, પલસાણામાં 43, ઉમરપાડામાં 63, વાલોડમાં 35, વ્યારામાં 31, સોનગઢમાં 63 તથા ઉચ્છલમાં 38 mm અને નિઝરમાં 2 મિલી વરસાદ નોંધાયો હતો. સુરત અને જિલ્લામાં વરસાદના આંકડાઓ બાદ આપણે નજર કરીએ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના આંકડાઓ પર. ટેસ્કામાં 0, લખાતુરીમાં 20.2, ચીખલેદરામાં 43.4, ગોપાલખેડામાં 24.6, ડેડ તલાવમાં 12.6, બુરનપુરમાં 7.2, એરલીમાં 12.2, હથનુરમાં 18.8, ભૂસાવલ 19.4, ગિરનારમાં 12.2, જિંગોલમાં 13.6, ધુલિયા 8.6, સલખેડા 23, ગિંદેડમાં 16, ચીખલદામાં 9, સેલગોણમાં 27.4, ગુંદેશ્વરમાં 76.4, સારંગખેડામાં 17.2, ઉકાઈમાં 15, ગલાઈમાં 18.8, ચોપડાવાળમાં 16, નંદુરબારમાં 14, દુશણીમાં 6.2, ખેતઈમાં 34.8, સારંગબારમાં 37 ટોટલ વરસાદ નોંધાયો હતો. દર વર્ષ કરતાં ચાલુ વર્ષે વરસાદનો જોર વધ્યો છે. ઉકાઈમાં વધતી જતી સપાટીએ સુરતના ફાયર તથા મનપા તંત્રને દોડતું કરી એલર્ટ પર મૂકી દીધું છે, જેથી તમામ મુસીબતોને પહોંચી વળવા ફાયરના જવાનો પણ તૈયાર થઈ ગયા છે. વધુમાં સુરતમાં કુલ 6 જેટલા ઝાડ પડવાના બનાવો તથા 2 દિવાલ પડવાના બનાવો પણ નોંધાયા છે, જ્યારે કતારગામ, છાપરાભાઠા તથા કોરલચારમાં મળે કુલ 3 ફ્લડ ગેટને બંધ કરી દેવામાં આવ્યા છે. ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉકાઈમાંથી સતત છોડાતા પાણીના કારણે લોકમાતા તાપી નદીમાં પાણીની સપાટી વધતા શુક્રવારે પાલિકાના 4 ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે અમુક વિસ્તારોમાં ભરાયેલા પાણીને ડી-વોટરિંગ પદ્ધતિથી ઉલેચવામાં આવ્યા હતા. શુક્રવારે તાપી નદીમાં પાણીનો આવરો વધતા વરસાદી ડ્રેનેજનું પાણી નદીમાં છોડાતા અને ખાડીમાંથી નદીમાં છોડાતા પાણીના આડબંધરૂપ બનાવેલા ફ્લડ ગેટો બંધ કરવાની ફરજ પડી હતી. શુક્રવારે પાલિકા દ્વારા શહેરના 4 ફ્લડ ગેટો મકાઈ પુલ, છાપરાભાઠા, રાંદેર હનુમાન ટેકરી અને ભરીમાતા ફ્લુવાડી ખાતેની ફ્લડ ગેટો બંધ કરાયા. શહેરના રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી ખાતે શુક્રવારે બપોરે પાણી વધુ ભરાતા પાલિકાના મેયરે સ્થળ પર મુલાકાત લઈ તાત્કાલિક અસરથી ડી-વોટરિંગ પંપ મૂકી પાણી ઉલેચવાના આદેશો આપ્યા હતા. પાલિકા દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પણ પાણી ભરાયા હતા ત્યાં ડી-વોટરિંગ કરી પાણી કાઢવાની દિવસભર મહેનત ચાલુ રાખવામાં આવી હતી. સાંજના સમયે ખુદ પાલિકા કમિશનરે સબ સલામત અને લોકોને નહીં ગભરાવાની વાત કહી હતી. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશન સિસ્ટમને કારણે સુરતને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તંત્રે પણ જાણે આવનારા વરસાદને ધ્યાને લઈને કમર કસી છે. ત્યારે પાલિકાએ પણ તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી છે અને ફાયર વિભાગને એલર્ટ રહેવા જણાવી દીધું છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે હથનુર ડેમ ઓવરફ્લો થયો હોવાની વિગત સિંચાઈ વિભાગ તરફથી પ્રાપ્ત થવા પામી છે. હથનુર ડેમ છલકાયો હોવાથી તેમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે વધુ પડતા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પણ 5.50 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાવા પામી છે, જ્યારે ઉકાઈમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા જાણવા મળેલી વિગત પ્રમાણે ઉકાઈ ડેમના 14 ગેટ 9 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે તાપીમાં પણ પાણીની આવક વધવા પામી છે અને તાપી બંને કાંઠે વહેતી થઈ છે. ત્યારે સુરતમાં પણ વધુ પડતા વરસાદ અને તાપીમાં છોડવામાં આવી રહેલા પાણીને પગલે તંત્ર સાબદું થયું છે. જાણવા મળતી વિગતો પ્રમાણે પાલિકાએ કર્મચારીઓની રજા પણ કેન્સલ કરી અને તમામ કર્મચારીઓને પોતાની ફરજ પર પરત ફરવા આદેશ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ ફાયર વિભાગને પણ એલર્ટ રહેવા જણાવી દેવામાં આવ્યું છે અને હોડીઓ તેમજ તમામ સાધન સામગ્રી સાથે તૈયાર રહેવા તંત્ર સતર્ક થઈ ગયું છે. એમાં તો 2 લાખ જે ચાલુ છે કન્ટિન્યુ છે અત્યારે આઉટફ્લોમાં કોઈ વધારો કર્યો છે? ના, એ જ છે, કન્ટિન્યુ છે. પણ ઇનફ્લો તો 5 લાખ ઉપર પહોંચી ગયું છે. હા છે, ઇનફ્લો છે એટલો. અને ઉપરવાસનો વરસાદ કેટલો છે સાહેબ? ઉપર આમ દિવસ દરમિયાન વરસાદ ઓછો છે
અને પેલા હથુના જે લેવલ છે હા એમાં અત્યારે પેલું ફોલિંગ આવે છે, એટલે એ વરસાદના કારણે હવે અમે જોઈએ છે કે પછી અત્યારે ઇન્ફો જે આઉટફ્લો છે એ અત્યારે મેન્ટેન રાખેલો છે. તો આ પરિસ્થિતિમાં કોઈક ભયજનક બાબત બની શકે છે? એટલે ઉપર એટલો વરસાદ નથી દિવસ દરમિયાન, અને એ મોનિટરિંગ કરીને જ અમે અત્યારે આટલું રાખેલું છે. એટલે એ તો હવે જે એવું લાગે ત્યારે ફેરીમાં વરસાદ વધારે હોય કે એવું હોય તો પછી એને ઇમિડિયેટ એક્શન લેવું હોય તો એ તો હવે ડિસાઇડ કરીને લઈ શકાય, પણ અત્યારે એ સિચ્યુએશન નથી એમ. બરાબર. અત્યારે આમાં શું છે કે ઉપરનો વરસાદ વધારે હોય ને અને એનો જો વધારે એ આ તો શું છે હજુ પીક નથી આવ્યો, જે ઉપર વરસાદ પડી ગયો 24 કલાક પહેલા હસમુરની ઉપરનો એનો પીક હજુ નથી, કારણ કે હસમુરની ઉપરનો 24 કલાક પહેલાનો વરસાદ બહુ હેવી હતો, 200 મિલીમીટર ને એવો હતો. બરાબર. એટલે એનો પીક હજુ 24 કલાકે અહીંયા આવે. પીક બસ 6 કલાકમાં પીક આવી જાય એનો, અને પછી તો એનું ફોલિંગ થશે. સવાર પછી જોઈએ તો એનું ફોલિંગ થશે 12 કલાક પછી. એટલે આઉટફ્લો વધી શકે ખરો? આઉટફ્લો એ તો હવે ઉપરથી જે રેન, ધારો કે ત્યારે ફરીમાં વધારે હેવી રેન આવી જાય તો પેલો વધારો પણ પડે. એટલે હાલ પૂરતું સુરત માટે ભયજનક ખરું? ના 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 અત્યારે કોઈ ભયજનક નથી, કારણ કે આગામી દિવસમાં સોમવાર અને મંગળવારે અમાસની ભરતી આવતી હોય છે. ના એવું કઈ નથી હમણાં, અને ઉપરથી વરસાદ હેવી હોય ને પછી આપડે અત્યારે પેલો વધારવાનો પ્રશ્ન પણ ખરો, પણ અત્યારે એવું નથી. અત્યારે તો જે ઉપરનો જે પેલો ઇન્ફ્લો છે એ ધ્યાનમાં લઈને જ અમે ઉપરનો વરસાદ અને ઇન્ફ્લો એ ધ્યાનમાં લઈને અત્યારે 2 લાખ ક્યુસેક જે ચાલુ છે એ ચાલુ જ રાખી છે. એટલે આગામી કલાકોમાં પણ 2 લાખ ક્યુસેક પાણીની છોડવામાં આવશે. એ તો હવે એ તો પછીની પરિસ્થિતિ પ્રમાણે હજુ પણ અમે 2 કલાક સુધી કે 3 કલાક પછી પેલા જે એનો જે રેન કલાકે આવતો હોય છે એ ધ્યાનમાં લઈને જ અમે પછી કરીએ નથી. તો અમારા એસી સાહેબ ને બધા છે એ અમે એના પર વોચ રાખીએ જ છે. હું હા, તો લોકો માટે શું મેસેજ હોઈ શકે આપણા તરફથી? અત્યારે 2 લાખ ક્યુસેક છે, એનાથી અત્યારે કોઈ વધારવાનો કોઈ નિર્ણય લીધો નથી. જો કે ગુરુવારથી સતત વરસી રહેલા વરસાદને કારણે તેમજ શહેરના ફ્લડ ગેટ બંધ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. સતત વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા હોવાથી વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે. બીજી તરફ શાળા અને કોલેજ પ્રશાસનને પણ ચેતવી દેવાયા છે, જેથી શાળા કોલેજોમાં પણ રજા રાખવામાં આવી હતી. જો કે સતત વરસી રહેલો વરસાદ ઉકાઈમાંથી તાપી નદીમાં છોડવામાં આવતા પાણીને લઈને શહેરીજનોમાં ગભરાટનો માહોલ સર્જાવા પામ્યો છે. ત્યારે ખોટી અફવાઓ પણ ફેલાવાની શક્યતાઓ આવા સમયે વધી જાય છે, જેથી તંત્રએ લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે. તો બીજી તરફ કાંઠા વિસ્તારમાં વસતા અને માછીમારી કરવા જતા માછીમારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માછીમારી કરવા સમુદ્રમાં નહીં જવાની ચેતવણી આપી દેવામાં આવી છે. જો કે તંત્રના જણાવ્યા પ્રમાણે પૂર આવે તેવી કોઈ સ્થિતિ નથી, આથી શહેરીજનોએ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. સુરત શહેરમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક જગ્યાએ ઝાડ પડવાના તેમજ દિવાલ પડવાના બનાવ બનવા પામ્યા છે. જો કે આ વરસાદના પગલે સુરત શહેરના નાગરિકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગત રાત્રિથી શરૂ થયેલા સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી દીધી છે, અને આ ધમાકેદાર એન્ટ્રીના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નાનપુરા, નવસારી બજાર, સગ્રામપુરા, અડાજણ, સરિતા સંકુલ, અંબિકા નિકેતન મંદિરમાં તેમજ નાવડીઓવાળા ઉપરાંત સિટી લાઇટ વિસ્તારોમાં પણ પાણી ગોઠણ સુધી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત શહેરમાં કુલ 6 જગ્યાએ ઝાડ પડવાના બનાવો પણ બનવા પામ્યા છે. કતારગામમાં નંદુ ડોસીની વાડી પાસે ઝાડ પડતા 4 વ્હીલ ગાડીને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયત ઓફિસ પાસે તેમજ જનરલ હોસ્પિટલ પાસે દિવાલો ધરાશયી થઈ હતી. જો કે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાનિ નોંધવા પામી ન હતી. તેમજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે અડાજણ વિસ્તારની રોયલ રેસિડેન્સી અને મહાલક્ષ્મી મંદિર વિસ્તારમાં વીજળી પડતા ફ્રીજ, ટીવી ડેમેજ થઈ જતા ભારે નુકસાન થયું હતું. જો કે એકંદરે આ ભારે વરસાદને પગલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, તેમજ અફવાઓથી દૂર રહેવું તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આમ ગત રાત્રિથી શરૂ થયેલ મેઘરાજાએ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ગમરોળી નાખ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શુક્રવારે સવારથી મેઘરાજા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસતા રહ્યા હતા, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. પોતાની ધમાકેદાર રેનિંગ્સથી અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી કરી દીધું હતું. સુરત જિલ્લા ઓલપાડ પંથકમાં શુક્રવારે મેઘરાજાએ સવારથી ધમાકેદાર બેટિંગ કરી હતી. લગભગ સવારે 8 વાગ્યાથી શરૂ થયેલો વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા, જેમાં કરીને ઓલપાડથી
હતીસા ગામ જતા માર્ગ ઉપર વરસાદી પાણી આવી ગયું, જેને પગલે જનજીવન ખોરવાયું હતું. કેટલાક વિસ્તારમાં લોકો છત્રી લઈને જતા નજરે પડ્યા તો કેટલાકે વરસાદમાં ભીંજાવાની મજા માણી હતી. ઓલપાડ પોલીસ સ્ટેશન, ઓલપાડ જનસેવા કેન્દ્ર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ઓલપાડના કરસનપરા વિસ્તારમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે ચાની લારી અને ગલ્લાવાળાઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે ઓલપાડ પંથકનો નીચાણવાળો વિસ્તાર ગણાતો મોટા હળપતિવાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી સ્થાનિક પ્રજાજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે બપોરે 3 વાગ્યા બાદ વિરામ લીધો. દિવસ દરમિયાન 7 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનો વર્ષ દરમિયાનનો સરેરાશ વરસાદ 1100 મિલીમીટરની આસપાસ હોય છે. ચાલુ સિઝનમાં મેઘરાજા કોપાયમાન થતા હજુ ઓગસ્ટ માસની શરૂઆત થઈ છે, ત્યાં 1200 મિલીમીટર વરસાદ વરસી ગયો છે. જે આંકડાને જોતા ખ્યાલ આવી જાય છે કે આ વખતે ઓલપાડ પંથકમાં મેઘરાજાએ કેટલી જોરદાર બેટિંગ કરી હશે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. માંડવી તાલુકામાં આવેલા તમામ જળાશયો વર્ષો પછી આ વખતે જલ્દી છલકાયા છે, ત્યારે તંત્ર પણ આ બાબતે સજાગ થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને પાણીનો પુરવઠો વધી જાય તો તે સમયે સલામતી માટેના પગલાં બાબતે પણ અધિકારીઓને તાકીદ કરી દેવામાં આવ્યા છે. માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા વધુમાં વધુ પાણીના લીધે ઉભરાઈ રહ્યો છે. કાકરાપાર ડેમની સપાટી હાલમાં 169.60 ફૂટ જેટલી પહોંચી છે. કાકરાપાર ડેમ 9.60 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, પરંતુ તાપી નદીના વિશાળ પટના લીધે કોઈ સમસ્યાઓ અત્યાર સુધી ઉદ્ભવી નથી. પરંતુ તાલુકાના અન્ય નાના નાના જળાશયો પૈકી આમલી ડેમ હાલમાં 113.65 મીટર અને લાખી ડેમની સપાટી પણ 74.20 મીટર પહોંચતા ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેથી માંડવી તાલુકાના પ્રાંત અધિકારી RR વઘાસિયાએ માંડવી તાલુકાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર રહેવાની તાકીદ કરી દીધી છે. તેમાં સતત સંપર્કમાં રહેવા માટે પણ જણાવ્યું છે. આ ઉપરાંત તાલુકાના તમામ ડેમોના નીચાણવાળા વિસ્તારમાં આવતા અસરગ્રસ્ત ગામોના તમામ તલાટી તથા સરપંચોને પણ જાગૃત રહેવા માટે અને જરૂર પડે સલામતીના પગલાં લેવા માટે પણ અનુરોધ કર્યો હતો. સાથે તાલુકાની કચેરીઓના સંપર્કમાં રહી જરૂરી જાણકારી આપવા અનુરોધ કર્યો હતો. ચોમાસાની શરૂઆતથી આજ સુધીનો માંડવીનો સિઝનનો કુલ વરસાદ 45 ઇંચથી વધુ થયો છે અને આટલા વર્ષોમાં પહેલીવાર ડેમો આટલા જલ્દી ઉભરાઈ રહ્યા છે, જેથી સ્થાનિક લોકોમાં આનંદ સાથે ભયનો પણ માહોલ જોવા મળતો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. ઉધનામાં હાર્ડવેરની દુકાનમાં ક્લાર્ક તરીકે કામ કરતો યુવક ઉઘરાણીના 2.25 લાખ રૂપિયા જમા ન કરાવી શકતા તેણે પોતાના અપહરણનું નાટક રચ્યું. જોકે પોલીસે તેના આ પાયા વગરના નાટકને ઉઘાડું પાડી દીધું હતું. પોલીસે ક્લાર્કની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉધના વિસ્તારમાં આવેલ એક હાર્ડવેર કંપનીમાં ઉઘરાણી ક્લાર્ક તરીકે કામ કરતા પ્રદીપ મહેન્દ્રભાઈ કારેથાનાએ ઉઘરાણીના અંદાજિત 2,25,000 ઓફિસમાં જમા નહીં કરવાનો મોજશોખ પાછળ ઉડાડી દીધા. આ મામલે ધાક પીછોડા કરવા અને પોતાનું અપહરણ થયું હોવાનું જાણ અમદાવાદ ખાતે રહેતા તેના મોટા ભાઈને અરુણને મોબાઈલ ફોન કરીને તરખટ રચ્યું. જ્યારે ભાઈના અપહરણની જાણ થતાં અરુણભાઈ તાત્કાલિક સુરત આવ્યા. તેની ઓફિસમાં તપાસ કરતા આવે ન હોવાનું જાણકારી મળતા આખરે આ મામલે અડાજણ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો ઉકેલીને તરખટ રચનાર પ્રદીપને શહેરની એક હોટલમાં છુપાયો હતો, ત્યાંથી ઝડપી પાડ્યો હતો. બારડોલી કડોદ રોડ પર આવેલા કંટાળી સમથાણ ગામના પાટિયા પાસે રસ્તાની બાજુમાં વિદેશી બનાવટનો દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ઉતરી જતા ડ્રાઈવર કાર મૂકી ફરાર થઈ ગયો હતો. બારડોલી પોલીસે ગાડીનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે. બારડોલી કડોદ રોડ પર સ્કોર્પિયો કાર નંબર MH04BK 1031 વિદેશી બનાવટના દારૂની સપ્લાય કરવા જઈ રહી હતી. તે સમયે સમથાણ ગામ પાટિયાની પાસે રસ્તાની બાજુમાં ગાડી ઉતરી જતા આ ગાડીના ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થળ પર જઈ પોલીસે જોયું તો ગાડીમાં વિદેશી દારૂ, ત્યાં બિયર નંગ 93 તેમજ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 2,880 જેની કિંમત રૂપિયા 1,70,400 તેમજ ગાડીની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 4,70,400નો મુદ્દામાલ જપ્ત કરી ગાડીના ચાલક જેના નામ સરનામાની ખબર નથી જેને વોન્ટેડ જાહેર કરી વધુ આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં સારું શિક્ષણ મળી રહે તે માટે સરકાર હંમેશ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી જ રહે છે.
તો બીજી તરફ વિદ્યાર્થીઓએ પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના કોલેજના વિદ્યાર્થીઓને મહિલા કોલેજની મંજૂરી મળી હોવાનું કહી એડમિશન ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આદિવાસી ધરાવતા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના વિદ્યાર્થીઓએ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ મેળવવા માટે સોનગઢ કે વ્યારા ન આવવું પડે તે હેતુથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2013 દરમિયાન ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલમાં મહિલા વિનિયન કોલેજની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અહીંના 300થી વધુ વિદ્યાર્થી ભાઈઓ અને આ કોલેજમાં પ્રવેશ ન અપાતા આ વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આજે આ કોલેજના એડમિશનથી વંચિત રહી ગયેલા છે. એનું કારણ છે કે ત્યાં મહિલા કોલેજ 2013 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ મહિલા કોલેજને ત્યાં મંજૂરી આપેલી છે અને મહિલા કોલેજ મંજૂરી આપી એના કારણે જે વિદ્યાર્થીઓ એફવાય અને એસવાયમાં જે અભ્યાસ કરતા હતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢના વિદ્યાર્થી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ એક્સટેન્શન સેન્ટર ઉચ્છલના વિદ્યાર્થીઓ જે ઉચ્છલમાં અભ્યાસ કરતા હતા એ લોકો આજે એડમિશનથી વંચિત છે. એનું કારણ છે કે મહિલા કોલેજ ત્યાં આવી ગઈ. મહિલા કોલેજ આવવાના કારણે ત્યાં મહિલાઓએ એડમિશન લઈ લીધું પણ જે સ્ટુડન્ટ હતા એસવાય અને ટીવાયના છોકરાઓ અટવાઈ રહેલા છે અને એફઆઈ માટે પણ છોકરાઓનો પ્રશ્ન મોટો ઊભો થયેલો છે. 300 થી 400 વિદ્યાર્થીઓ અટવાઈ રહેલા છે આ વખતે. સ્થાનિક રાજકારણ ખેલાવાના કારણે ત્યાં જે ઓરડાઓ ત્યાં વ્યવસ્થાઓ હતા સાર્વજનિક હાઈસ્કૂલમાં વ્યવસ્થા હોવા છતાં પણ આ લોકો રાજકારણના કારણે પરમિશન આપી રહ્યા નથી. આજે તાપી જિલ્લામાં જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટરશ્રીને અમે બધા વિદ્યાર્થીઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સપોર્ટના કારણે અમે આજે આ રજૂઆત જે ખરેખર થવું જોઈએ. આ ગંભીર પ્રશ્ન અંગે તાપી જિલ્લા કલેક્ટરને પૂછતા તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાથે ચર્ચા કરી આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. ઉચ્છલ ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સેકન્ડ યર થર્ડ યર સ્ટુડન્ટ્સને એડમિશન મળેલ નથી એમ ફરિયાદ આવી છે. આ ખરેખર સોનગઢ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એક્સટેન્શન કોલેજ છે. હમણાં ઉચ્છલ ખાતે નવા મહિલા કોલેજ શરૂ કરવામાં આવેલ છે. આટલા માટે તમને એડમિશન આપવામાં આવશે નહીં એવું એમને કહેવામાં આવેલ છે. આ બાબતે હમણાં વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ સાહેબ સાથે વાત કરી છે. આનો ડિટેલ્સ જાણીને 1 કલાકમાં અમને જાણ કરીશું એવું કીધું છે. આ સારી રીતે આ ઇસ્યુને સોલ્વ કરવામાં આવશે. લગભગ 250 કરતાં વધારે છે એવું. સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને સારું અને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અંતર્ગત ઉચ્ચ કક્ષાના અભ્યાસની યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો બીજી તરફ આદિવાસી એવા ઉચ્છલની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. પાર્કિંગ મુદ્દે લેબર અને ટેમ્પા ચાલકોની પુનઃ હડતાળ શરૂ થઈ ગઈ છે. શુક્રવારથી શરૂ થયેલી હડતાળને પગલે કાપડ માર્કેટમાં સજ્જડ હડતાળ જોવા મળી હતી. કાપડ અને ગ્રે સાથે જોડાયેલા લોકો કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. કાપડ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા કાયમી મુદ્દો બની ગઈ છે અને આ સમસ્યાને હળવી કરવામાં ફોસ્ટાના પદાધિકારીઓ ફ્લોપ સાબિત થયા છે, જેનો ખ્યાલ શુક્રવારથી શરૂ થયેલી લેબર અને ટેમ્પા ચાલકોની હડતાળ પરથી આવી જાય છે. જી હા, પાર્કિંગ અને ઊંચા વસૂલવામાં આવતા પાર્કિંગ દરના મુદ્દે ટેમ્પા ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામી સમગ્ર કાપડ ઉદ્યોગને બાનમાં લીધું છે. આ હડતાળમાં 2 લાખથી પણ વધુ લોકો જોડાઈ કામથી અળગા રહી સજ્જડ હડતાળ પાડી હતી. ટેમ્પા ચાલકો, લેબર વર્ગ, કર્મચારી સહિત યુનિયનોએ શુક્રવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી હતી. જ્યાં સુધી તેઓની માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ હડતાળ જારી રહેશે તેવું યુનિયનો જણાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. જુલાઈ 2013માં ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 પૂરક પરીક્ષાના પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ગુજરાતનું પરિણામ 46.89% આવ્યું હતું, જ્યારે સુરત જિલ્લાનું પરિણામ 47.89% પરિણામ જાહેર થયું. રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ડાંગ જિલ્લાનું આવ્યું હતું. ધોરણ 10માં માર્ચ 2013ની પરીક્ષામાં 1 કે 2 વિષયમાં સુધારણાનો અવકાશ હોય તેવા 1,77,301 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,27,949 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 59,992 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ રહ્યા, જેને લઈ સમગ્ર રાજ્યનું ધોરણ 10નું પૂરક પરીક્ષાનું પરિણામ 46.89% આવ્યું હતું. જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાંથી 13,237 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી
6,339 વિદ્યાર્થીઓ સફળ રહ્યા. આ 6,898 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા, જેથી સુરત જિલ્લાનું પરિણામ 47.89% આવ્યું. શુક્રવારના રોજ જાહેર થયેલા ધોરણ 10 બોર્ડના પૂરક પરીક્ષાના પરિણામોમાં સૌથી વધુ પરિણામ અમરેલી જિલ્લાનું 64.32% આવ્યું. સૌથી ઓછું પરિણામ ડાંગ જિલ્લાનું 35.48% આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના પરિણામની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનું 49.57%, વલસાડ જિલ્લાનું 37.1%, નવસારી જિલ્લાનું 39.95%, તાપી જિલ્લાનું 34.98% તેમજ નર્મદા જિલ્લાનું 40.99% પરિણામ આવ્યું હતું. દમણનું પરિણામ 40% અને દાદરા નગર હવેલીનું 38.17% પરિણામ આવ્યું હતું. શુક્રવારના રોજ જાહેર થયેલા ધોરણ 10 બોર્ડના પૂરક પરીક્ષાના પરિણામ બાદ પાસ થયેલા ઉમેદવારો હવે આગળ માર્કશીટ મેળવ્યા બાદ ધોરણ 11માં પ્રવેશ મેળવી શકશે. તેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આવતા વર્ષે ફરી એક વખત પરીક્ષા આપવી પડશે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પરિણામો જાહેર થયા બાદ શનિવારથી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે. દરેક વ્યક્તિ તનતોડ મહેનત કરીને રૂપિયા કમાય છે, આથી તેઓ પોતાના નાણાં સુરક્ષિત રહે અને જ્યારે આકસ્મિક સંજોગોમાં જરૂર પડે ત્યારે આસાનીથી મેળવી શકે તે હેતુથી બેંકનો ઉપયોગ કરે છે. બેંક પણ પોતાના ગ્રાહકોને સારામાં સારી સુવિધા પૂરી પાડવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. એવામાં હવે બેંકો દ્વારા ઘર, શિક્ષણ, વાહન અને જરૂરી પ્રસંગો માટે લોન સુવિધા પણ આપવામાં આવે છે, જેથી લોકોનો બેંક પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ બન્યો છે. આથી જ પોતાની સફળતાના સોપાન તરીકે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ડીસીબી બેંકની શાખાનું બેંકના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર ભરતભાઈના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ખેડૂતો અને નાના વેપારીઓને આરામથી લોન મળી શકે તેવા ઉદ્દેશથી ડીસીબી બેંકે માઇક્રો હાઉસિંગ લોનની શરૂઆત કરી છે. રાજકોટથી માંડીને અમદાવાદ, વડોદરાથી માંડીને વાપી, દમણ, સિલવાસા, એન્ડ ટુ એન્ડ બધી જગ્યાએ અમે છીએ અને અમારી ગુજરાતી પ્રજાને દરેક જાતના અમે બેન્કિંગ પ્રોડક્ટ્સ આપવા માટે અહીંયા છીએ. તમને સેવિંગ્સ જોઈએ, ડિપોઝિટ્સ જોઈએ કે પછી લોન્સ હોય, ખેડૂત ભાઈઓને લોન્સ હોય, ટ્રેક્ટર લોન્સ છે, એગ્રી ફાઇનાન્સ છે, વેરહાઉસ માટે છે, કોમોડિટી ફાઇનાન્સ છે, બધી પ્રકારની સગવડો એક જ બેંકમાં તમને એક જગ્યાએ મળી શકે એમ છે. તદુપરાંત અમે એ કોશિશ કરી રહ્યા છીએ, અમે હમણાં જ આજકાલમાં એક નવો પ્રોડક્ટ લાવી રહ્યા છે, માઇક્રો હાઉસિંગ. માઇક્રો હાઉસિંગ એટલે આજે જે મોટી કંપનીઓ છે એ 10 લાખ, 15 લાખ, 20 લાખ એવી હાઉસિંગ લોનમાં ફોકસ કરે છે, પણ જે એવો સમાજનો વર્ગ છે જેને પોતાની આવકના પુરાવા કાઢવા મુશ્કેલ પડે, નાની હોટલ હોય, કેશમાં આવતું હોય, નાનો ધંધો હોય તો તમને આવકવેરા કે બેંક સ્ટેટમેન્ટ કે બતાવવાનું મુશ્કેલ થતું હોય, અકાઉન્ટ્સ ના હોય, થોડું અનઓર્ગેનાઇઝ સેક્ટર હોય, એવા વ્યક્તિઓ માટે હાઉસિંગ લોન 1 લાખથી માંડીને 5 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા એ ટાઈપનો પણ પ્રોડક્ટ અમે લાવી રહ્યા છીએ. સુરત મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે પાલિકાના 3 ઝોનમાં ડિમોલિશનની ધણધણાટી બોલાવવામાં આવી હતી. પાલિકાના વરાછા, લીંબાત અને ઉધના ઝોન વિસ્તારમાં પાલિકાના ઝોનના શહેર વિકાસ તેમજ દબાણ ખાતા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. શુક્રવારે એક તરફ શહેરમાં પૂર આવવાનું અફવા બજાર ગરમ હતું, ત્યાં બીજી તરફ પાલિકાના 3 ઝોનમાં પાલિકા અધિકારીઓએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. પાલિકાના ઉધના ઝોન દ્વારા ખટોદરા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં બાંધકામ દૂર કરવામાં આવ્યું. ટીપી સ્કીમ નંબર 6માં ચંદ્રકલા ડાઇંગની ગલીમાં ગ્રાઉન્ડ ફ્લોરના બાંધકામ માટે તૈયાર કરાયેલી આરસીસીના બીમ કોલમનું આશરે 3000 ચોરસ ફૂટનું બાંધકામ તોડી પડાયું. જ્યારે લીંબાદ ઝોનના અધિકારીઓએ દેવદ રોડ પર જેબી નગર સોસાયટીમાં બીજા માળના 400 ચોરસ ફૂટનું ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું હતું. વરાછા ઝોન દ્વારા ગુરુવારે શરૂ કરાયેલા કાપોદ્રાની અક્ષરધામ સોસાયટીના 12 જેટલા પ્લોટના માર્જિનના બાંધકામને શુક્રવારે સંપૂર્ણ રીતે તોડી પાડી 2.40 લાખનો વહીવટી દંડ વસૂલ કર્યો હતો. નેશનલ હાઈવેને જોડતા રાજ્ય ધોરીમાર્ગ 65 કીમ માંડવી રોડની હાલત બદતર થઈ જવા પામી છે. રોડ પર ઘૂંટણ સમા ખાડા પડતા વાહન ચાલકોના વાહનો પલટી ખાઈ જતા તેઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેના કારણે સુરત જિલ્લા પંચાયતના સભ્ય ઇકબાલ કરોડિયાએ ટોલ કંપનીને સ્પષ્ટ કહી દીધું છે કે 1 સપ્તાહમાં કીમ માંડવી રોડ પર ખાડા નહીં પુરાય તો સ્થાનિકો રોડ પર આંદોલન કરશે અને વાહનો અટકાવી વિરોધ પ્રદર્શન કરશે. આ છે કીમ માંડવી ટોલવે રોડ. આ માર્ગ વરસાદને કારણે બેહાલ બન્યો છે. ટોલ કંપની વાહન ચાલકો પાસે તગડી રકમ વસૂલ કરે છે, પરંતુ બદલામાં
આ માર્ગ બનાવવા અનદેખી કરે છે, જેને લઈને આ માર્ગ પર ઘૂંટણસમા ખાડા પડી ગયા છે અને અવારનવાર અકસ્માત સર્જાય છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા પંચાયતના સભ્ય ઇકબાલ કરોડિયાએ ચીમકી ઉચ્ચારી છે કે એક સપ્તાહમાં ટોલ કંપની દ્વારા ખાડા નહીં પુરાય તો સ્થાનિકો रस्ता पर उतरी टोल कंपनी नो विरोध करशे. बारिश मतलब बारिश की वजह से थोड़ी सी मतलब परेशानी है जरूर है. हमने जहाँ जहाँ बड़े बड़े गड्ढे उसका बोला है, ज्यादा बारिश हुई है 4 दिन के अंदर वो पूरे गड्ढे भर दो. मतलब आप मानते हैं कि रास्ता खराब हो गया है, ऐसा मानते हैं? कुछ कुछ जगह है जिसको हमारे काम चालू है, जेसीबी चालू है, ट्रैक्टर चालू है, डंपर चालू है. हमारे कम से कम 25 से 30 लेबर काम कर रहे हैं. ऐसा है नहीं, हम डे नाइट काम करेंगे, कर रहे हैं. આજે તમે મોકલું છે ને 4 રસ્તા पे बना हुआ था, આગળ મોકલ્યો તે છે પલટી ચાલે પલટી નહીં પડતા, પલટી મારાડા કમન રોડ ગઈ હતી પલટી માર ગયા. ના તેને તે છે એ તો ચાલુ થાય છે, એ તો મેં ટ્રક વાળા પાછું મેં બતાવ્યું મોકલું આ પહોંચી જોઈ જા પહોંચી તે આવી ને મેં વાળા નહીં ત્યાં નહીં ચાલે ભાઈ કોઈ જાન આની નહીં. હા ભાઈ આવું તો પહેલે જે પહેલે રસ્તા ટૂર જાને કે બધા क्या मान रहे हैं ये रस्ता भी नहीं. 10 साल हमारे भाई गजन उम्मीद है इतनी ज्यादा बारिश होती है, पिछले 10 साल में इतनी बारिश नहीं हुई इस बार बारिश. हमने एक ही जगह पे 6 बार આ બિસ્માર રોડને કારણે સ્થાનિકો તોબા તોબા પુકારી ઉઠ્યા છે. વાહન ચાલકો સમય સાથે નુકસાની પણ વેઠી રહ્યા છે. આ માર્ગ પર આવેલા કરંજ, સમુસર, તડકેશ્વર, ઉશ્કેર, હરિયાળ જેવા ગામોના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાથે વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ટોલ કંપની ટોલ બિંદાસપણે ઉઘરાવે છે, પરંતુ સુવિધાના નામે મીંડું છે. ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકો શું કહી રહ્યા છે તે પણ સાંભળો. हाँ इमरान, यही रोड से जाते हो? यही रोड से जाते तो यहाँ टोल टैक्स पे कितने पैसे देते हो आप? यहाँ पे 18 रुपया लेते हैं लोग. अच्छा, तो 18 रुपया देने के बाद आपको क्या ये रोड सही है क्या? अभी रोड सही नहीं है, पूरा नुकसान वाला रोड है. टायर पंचर हो जाए, डीजल बहुत खाती है गाड़ी सही चलता नहीं है, एक ही गियर में गाड़ी चलता है, ऐसा है. और ये आप जो पैसा दे रहे हैं तो उसके बदले में क्या चाहते हैं? ऐसा तो दे रहे हैं, रोड अच्छा बनाना चाहिए, पैसे की कोई बात नहीं है, थोड़ी कोई पुल पास हो कोई दिक्कत नहीं है हमको. मतलब टोल कंपनी जो पैसा ले रही है तो उसके बदले में रोड अच्छा होना चाहिए ना? रोड अच्छा होना चाहिए, गाड़ी टॉप में चलना चाहिए, एक ही गियर में गाड़ी चलता है, टायर पंचर हो जाते हैं. तो यहाँ से ये सड़क पे निकलते वक्त कितना समय लगता है आपको? ये सड़क में ऐसा 1 घंटे का रास्ता है, अभी 1 घंटे 3 घंटे लग जाते हैं ये रास्ता पार करके. अच्छा, मतलब ये रोड सही नहीं है, इसलिए रोड सही नहीं है, उसके लिए पूरे नाले खराब हो गए, सब खराब हो गए. કીમ માંડવી ટોલ રોડ હોવાથી વેલસ્પન કંપની ટોલ તો ઉઘરાવે છે, પરંતુ રસ્તા બાબતે અસરકારક કામગીરી નહીં કરતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. માંડવીના કોંગ્રેસના ધારાસભ્ય પ્રભુભાઈ વસાવા પણ ગત બુધવારના રોજ કરંજ તડકેશ્વર દોડી આવી ટોલ કંપનીનો ઉધડો લીધો હતો અને રસ્તાની મરામત કરો નહીં તો ટોલ બંધ કરવાની ધારદાર રજૂઆતને પગલે ટોલ કંપનીએ થોડા સમય માટે ટોલ ઉઘરાવવાનું બંધ કર્યું હતું, પરંતુ બીજા દિવસે ફરી ટોલ ઉઘરાવવાનું શરૂ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. કહેવાય છે કે શાળા એ સરસ્વતીનું મંદિર છે, પણ કામરેજ ખાતે આ મંદિરમાં ખેલાયો છે હેવાનિયતનો ખેલ. ધોરણ 10ના વિદ્યાર્થીને તેની નાનકડી ભૂલને કારણે મુખ્ય શિક્ષકે લાકડીના ફટકા મારી હોસ્પિટલ ભેગો કરી દીધો છે. શિક્ષકના મારવાથી વિદ્યાર્થી હવે શાળાએ જતા પણ ડરી રહ્યો છે. તો જો હિન્દ ટીવી ન્યૂઝનો વિશેષ અહેવાલ, શાળામાં શિક્ષક બન્યો હેવાન. આપ હોસ્પિટલના બિછાને સૂતેલા સુધીર નામના વિદ્યાર્થીને જોઈ રહ્યા છો. બાળકના કહેવા પ્રમાણે બાળકે પોતાની પાછળ બેઠેલા બીજા એક વિદ્યાર્થી મિત્ર પાસે બોલપેન માંગી હતી. બસ આ જ ગુનો હતો આ બાળકનો, અને ભણાવતા રાજેશ સરનો પિત્તો ગયો અને લાકડીથી મારવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓ ગુરુને ભગવાન તરીકે ગણતા હોય છે. હાલમાં જ હજી ગુરુ પૂર્ણિમાનો અવસર ગયાની વાત હજી લોકોના માનસ પટ પરથી ભૂસાઈ નથી, ત્યાં તો ગુરુની હેવાનિયતનો કિસ્સો બહાર આવતા ગુરુ માટેની વિદ્યાર્થીઓના હૃદયમાં કેવી લાગણી પેદા થઈ છે. ત્યાં હોસ્પિટલના બિછાને પડેલા વિદ્યાર્થીને મારનાર ભવાની વિદ્યા સંકુલના રાજેશ સરે પૂછવા જેવું ખરું. ખેર, વાત જે હશે તે, પરંતુ વીતેલા 2 સપ્તાહ પહેલા કદાચ આ જ વિદ્યા સંકુલમાં ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવ મહેશ્વરાની સ્તુતિ ગવડાવી હશે. ત્યારે રાજેશ સરને સુધીરને મારતા નજરે જોનારા વિદ્યાર્થીઓના મનમાં રાજેશ સર માટે કેવા ભાવ આવ્યા હશે, એ રાજેશ સરે પોતાનામાં આત્મા જેવું હોય તો વિદ્યાર્થીઓને પૂછવું જોઈએ. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ. નવસારીના મછાડ ગામે ભ્રષ્ટાચારના મુદ્દે ગ્રામજનોએ સરપંચ વિરુદ્ધ મોરચો કાઢ્યો છે. જ્યારે પંચાયતના 7 પૈકી 4 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
નવસારીના જલાલપુર તાલુકાના મછાડ ગામે નરેગા યોજના હેઠળ ખોટા જોબ કાર્ડ બનાવી અને તેમાંથી નાણાં ઉચાપત સાથે શૌચાલયના કામમાં પણ કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ કરી મોટા પ્રમાણમાં સરપંચે ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ નવસારી તાલુકા વિકાસ અધિકારીને કરી છે. પંચાયતના સભ્યોએ માહિતી માંગી અને તેના આધારે સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ મુદ્દે સરપંચના સલાહકાર મનાતા એવા મુકેશ પટેલે વિરોધ કરનારા ગામજનોને ધમકાવતા પોતાનો રોષ ઠાલવ્યો હતો અને ઉશ્કેરાઈ જઈને ગામજનો સાથે મીડિયાની હાજરીમાં ઝપાઝપી કરી હતી. ગામમાં વિદેશ જનારા લોકોના જોબ કાર્ડ બન્યા છે અને જે લોકોના જોબ કાર્ડ છે અને કામ કર્યું છે તેવા જોબ કાર્ડ ધારકોના નાણાં બારોબાર કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવ્યા છે. સાથે ગરીબ લાભાર્થીઓના શૌચાલય બન્યા જ નથી. તેમના ઘરે શૌચાલય બની ગયા હોવાનો ખોટો રિપોર્ટ બનાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. એવી માહિતીના આધારે ગામના 7 સભ્યો પૈકી 4 સભ્યોએ મહિલા સરપંચ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. કામોમાં ઉત્પાદ કર્યું છે, પૈસામાં ઇવન તો સંદાસ નથી બનાવ્યા. આજે તમે ઇન્ક્વાયરીમાં જાઓ તો તમને માહિતી મળશે કે એને 14 જણના કામ કર્યું નથી ને ફોટા વગેરે જેને કામ કર્યું છે. ઇવન તો જોબ કાર્ડમાં બહેનો પાસેથી પૈસા જબરદસ્તી માંગી લીધા છે. બહેનો પાસેથી 4 દિવસના જ પૈસા આપ્યા છે, બાકીના દિવસના પૈસા એ લોકો લઈ લીધા છે. અમને એ રજૂઆત છે જે બહેનો પાસે એને પૈસા લીધા છે એ લોકોને ફર્ધર પાછું રિકવરીમાં એ લોકોને પૈસા આપી દેવું જોઈએ. એ લોકોને મહેનતની છે. અને જોબ કાર્ડમાં તમને એને કામ કર્યું જ નથી. 14 જણા એ નથી બનાવ્યા, ટોયલેટ નથી બનાવ્યા. અને રજૂઆતમાં એવું છે કે બહુ ધાકધમકી છે એની, બહેનોને રહેવાનું મુશ્કેલ છે. સરપંચ વિરુદ્ધ સરકારી નાણાંનો ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર મુદ્દે તાલુકા વિકાસ અધિકારીએ નાયબ ટીડીઓને તપાસ સોંપી છે અને તપાસ કરનાર અધિકારીએ પણ આ કામમાં ગેરરીતિ થયાનું કબૂલ્યું છે. ની અંદર 12 બનેલા નથી અને 12 અધૂરા હતા. એના જે કંઈ પૈસા 7200 રૂપિયા જે છે એ ચૂકવાઈ ગયેલા હતા. આ બાબતે જોબ કાર્ડવાળાના અને સંડાસવાળાના જવાબો લેવામાં આવેલા છે. બાકી રહેલા જવાબો હવે પછી લેવાના છે. અમે તો એ જવાબોમાં પણ જોબ કાર્ડ બાબતના જે હતું એ જોબ કાર્ડવાળાએ કોઈ કામ કરેલું નથી. જોબ કાર્ડવાળાના નામે પૈસા અંદર જમા થયેલા છે અને એ ઉપાડીને સરપંચીને આપવામાં આવેલા છે. જલાલપુર તાલુકાના અનેક ગામોમાં આ મુજબની ફરિયાદ થતાં હાલ તંત્રએ તપાસનો દોર ચલાવ્યો છે. જ્યારે મછાડ ગામના ફરિયાદી સભ્યોએ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત આપતા ગામને મળેલ જે તે યોજનાનો લાભ અને ગેરમાર્ગે ગયેલા નાણાંને રિકવર કરવા આપવાની પણ અરજ કરી છે. સુરત શહેરના મૈધરપુરા વિસ્તારમાં આનંદ બિલ્ડિંગ નીચે કોઈ કારણ વગર જ બાઇક સળગાવનાર નશાખોર વ્યક્તિની મૈધરપુરા પોલીસે ધરપકડ કરી હતી. મૈધરપુરા પોલીસ મથકમાં દેખાતા આ શખ્સે બુધવારે રાત્રે મૈધરપુરા હાડફળિયામાં કોઈ કારણ વગર જ એક બાઇક પર કેરોસીન નાખી સળગાવી દીધી હતી. સિંગણપોર 4 રસ્તા પાસે બળવંતનગરમાં રહેતા અને હીરા દલાલીનો વ્યવસાય કરતા રાજેશભાઈ બાબુભાઈ ડુંગરાણી બુધવારે રાત્રે હીરાની દલાલી માટે મૈધરપુરા હાડફળિયામાં આનંદ બિલ્ડિંગમાં ગયા હતા. તે દરમિયાન હાડફળિયામાં જ રહેતો હિંમત ઉર્ફે હેમલ રાજેન્દ્રભાઈ ભાગવતે નશાની હાલતમાં આનંદ બિલ્ડિંગ નીચે ઉભેલી બાઇક પર કેરોસીન નાખી સળગાવી દીધી હતી. જે બાઇક સળગાવાઈ તે હીરા દલાલ રાજેશભાઈની હતી. રાજેશભાઈએ બનાવની જાણ કરતા ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે નશાખોર હિંમતની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ગેરકાયદેસર રીતે વહન થતો 1,28,000નો વિદેશી દારૂ ભરેલ લક્ઝરિયસ કારને વ્યારા પોલીસે જબ્બે કરી એકની અટક કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પરંતુ તેમાંથી એક ભાગવામાં સફળ રહ્યો છે. શોધખોળ કરવા ઉપરાંત તેઓ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. વ્યારા તાલુકાના મદાવ ગામેથી શંકાસ્પદ પસાર થતી હોન્ડા સિટી કારને અટકાવી વ્યારા પોલીસે તપાસ કરતા તેમાંથી 1,28,000 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે કારમાં સવાર 2 પૈકી એકની અટક કરી હતી, જેનું પૂછપરછ દરમિયાન નામ આશીષ પરમાર નીકળ્યું હતું. જ્યારે વલસાડ પારડીનો બુટલેગર નિકુંજને પોલીસે વોન્ટેડ જાહેર કરી રૂપિયા 3,28,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર.
ભારે વરસાદને પગલે ઉકાઈની સપાટીમાં સતત વધારો 5 લાખ ક્યુસેક પાણીની આવક સામે તંત્ર દ્વારા છોડાતું 2 લાખ ક્યુસેક પાણી. બે કાંઠે વહેતી તાપીથી શહેરમાં અફવાનું બજાર ગરમ. સામે પક્ષે તંત્ર દ્વારા અફવા ઉપર ધ્યાન નહીં આપવા શહેરીજનોને કરાઈ રહી છે અપીલ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પાલિકા સહિત જિલ્લા તંત્ર એલર્ટ પર. પાલિકાએ 4 ફ્લડ ગેટો બંધ કર્યા. અધિકારીઓ સ્ટેન્ડ બાય પર. ગુરુવારે ઉધનામાં થયેલા અપહરણનો ફૂટ્યો ભાંડો. કર્મચારીએ મોત શોકમાં ઉડાડેલા 2.5 લાખ શેઠને પરત ન આપવા માટે રચ્યું હતું તરકટ. નવસારીના મછાળ ગામે ભ્રષ્ટાચારના મુદ્દે સરપંચ ફેરવાયા. ગ્રામજનોનો હલ્લાબોલ તો 4 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી. અને આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.